તો અમરેલીમાં ભાજપના ઉમેદવારને લઈને પોસ્ટર વિવાદ મુદ્દે ભરત સુતરિયાએ પ્રતિક્રિયા આપી। રાજુલા કાર્યકર્તા સંમેલનમાં ભરત સુતરિયા વિરોધ કરનારા સામે ખુલીને બોલ્યા, જેને કાદવ ઉછાળવો હોય તે ઉછાળે, અમરેલીમાં તો કમળ ખીલવાનું જ છે। જેને જેટલો કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે, કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે। જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું હાંકવું હોય એટલું હાંકે, કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે। જેને જેટલી ગાળ્યું દેવી એટલી દે, કમળ ખીલવાનું છે ને ખીલવાનું છે। તો અમરેલી ભાજપના ઉમેદવારના વિવાદ બાદ સરકારના પૂર્વ પ્રધાન અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઈ રોષ નથી, ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે। તો રૂપાલાના વિરોધ મુદ્દે કહ્યું કે હાલ પ્રયત્ન ચાલી રહ્યા છે, વિવાદનો સુખદ અંત આવશે। આપણે ભારતીય જનતા પાર્ટીને કોઈ રોષ નથી, કોઈ તાળું લાગ્યું નથી। તમે આ દ્રશ્ય જાતે જોયું છે। આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કાર્યાલયને તાળા વાગે। ગોંડલની મીટિંગ થઈ પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજમાં। પ્રયત્ન ચાલે છે સુખદ અંત માટે। શું લાગે છે ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે। અમદાવાદના લાલ દરવાજા